રાજપીપળા રાજવી શહેર ગણાય છે। આઝાદી પૂર્વે આ નાંદોદ તરીકે ઓળખાતું હતું અને ગોહિલ વંશજો રાજ કરતા હતા। લોકવાયકા મુજબ જેના નામથી વિક્રમ સંવંત કહેવાય છે તે વિક્રમાદિત્યના વંશજોએ રાજપીપળામાં રાજ કર્યું હતું। તેમના વંશજ રાજા વેરી સાલજી મહારાજ ઉજ્જૈનના પણ ગાદી વારસ હોવાથી ઉજ્જૈનથી માં હરસિદ્ધિને સાક્ષાત રાજપીપળા લાવ્યા હોવાની દંતકથા છે અને કથા મુજબ 415 વર્ષથી માતા હરસિદ્ધિ અહીંયા બિરાજે છે। માં ઉજ્જૈની નગરીથી રાજપીપળા પધાર્યા, જેના આજે 415 વર્ષ પૂર્ણ થયા છે અને 415 વર્ષથી આજે નિયમિતપણે આસો સુદ એકમથી 9 સુધી ભવ્ય માતાજીની આરતી થાય છે। તો રાજા રજવાડાઓ ગયા બાદ મંદિરનો વહીવટ હિન્દુ દેવસ્થાન કમિટી દ્વારા કરવામાં આવે છે, જેના અધ્યક્ષ તરીકે મામલતદાર હોય છે। આ ઉપરાંત આ મંદિરને હાલ પ્રવાસન ધામ તરીકે પણ વિકસાવાઈ રહ્યું છે। અહીં આસો માસના પ્રથમ 9 દિવસ સુધી ભવ્યાતિભવ્ય મેળો ભરાય છે, જેને જોવા દેશ વિદેશથી લોકો આવે છે। પહેલા દિવસથી પહેલા નવરાત્રિથી તે નોમ સુધીના 9 દિવસ ખૂબ સુંદર નવરાત્રિ ઉજવાય છે અને રાજ્ય ફક્ત રાજપીપળાના નહીં, નર્મદા જિલ્લાના નહીં, પરંતુ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ તેમાં આજુબાજુના તાપી, વડોદરા અને એવા અનેક રાજ્યોમાંથી, અનેક જિલ્લાઓમાંથી ભક્તજનો કાયમ માટે લાભ લે છે। આ મંદિરમાં ભક્તોની આસ્થા પૂરી થતી હોવાનું શ્રદ્ધાળુઓ માને છે, ત્યારે હાલ નવરાત્રિનો પ્રારંભ થતા ભાવિ ભક્તોમાં હરસિદ્ધિના દર્શન માટે ઉમટી પડ્યા છે અને ભક્તિમય થયા છે। જયેશ દોશી, VTV ન્યૂઝ, નર્મદા।